હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો ભાઈ આજે અવારમાંથી ચાલુ કરી દીધું હે બધું હારવાનું. જુવારના જો હવે એક ફેરો રહ્યો હે માં છેલ્લે, અને આ બાજરાના આમને કરતા જાય છે એટલે આગળ હમણાં એક ફેરો ભરી અને સીધો બાજરાનું લેવાનું છે. અને અહીંયા થોડીક જુવાર પડી એ બસુથી હરાઈ જાય, અને આપણે લીલી જુવાર છે એ બધી વટાઈ ગઈ છે, એને હુકમણી કરી નાખવાની છે. એટલી જુવાર તો ગમે ને આપણે હુકાઈ જાય લીલી, બાકી ઓલી બધી જો આપણે હરાઈ ગઈ છે. એક વસ્તુ હવે એક ફેરો રહ્યો છે, 3 ફેરા આવી ગયા છે, અને એ આપણે ભેગા ખડકવા ચાલુ કરી દીધા છે. એટલે એ કામ કમ્પ્લીટ થાય. જુવારનું બાજરાનું આજ કમ્પ્લીટ કરી લઈને પછી બીજું કામ ચાલુ થાય. ને આપણે અહીંયા જો કાલર ગોઠવવી ચાલુ કરી દીધી છે. અહીંયા કાલર ગોઠવવી ચાલુ કરી દીધી. આ પાછી માથે ઢકાઈ જાય, નીચે બળે એટલે પડલે નહીં જાજી. એટલે આ ત્રીજો ફેરો છે, આપણે નાખી દીધો છે. અને આવી રીતના ગોઠવતા જાય છે. પછી માથે તાલપત્રી રાખી દે, હું બાંધી દે, હું એટલે ઉડે નહીં. ભર નથી વાયરા, હવે ડાયરેક્ટ આવી રીતના હે ચીપીઓ રાખી અને આવી રીતના ભરતા જાય છે. અને 4 ફેરા થાય. તો ચોથો ફેરો થોડોક અહીંયા છે, થોડોક પાછળ માં રહી ગયો હોય, અને આવી રીતના બાંધી નાળો પાછળ અને જવા દઈ છે. ભર નહીં, ડાયરેક્ટ આમને જવા દઈ, ફડકી નાખે. આવી જ રીતના બાજરો આપણે આવી રીતના ભરવાનો હોય બધો. તો આજ રૂંઢા થાય તો પીને આ પારા ધોવાના હોય એ ચાલુ કરી દઈને આમાં સીધું ડાયરેક્ટ ઓટાઈટર મારવાનું હોય. અને આમાં ચા થઈ ગયો કમ્પ્લીટ. તો હાલો હું ચા લઈ આવું. જો ચાલુ કરી દીધું હે પાવડો મારો, આપણે બધું ધહું ચાલુ કરી દીધું હે. આનું બધું તોરિયા પેલે ફરતે લીધા હે. હવે આજે હું થાય, મેં તો હાથમાં લીધું ટ્રેક્ટર, પાવડો બેસી જાય ને કા હાવ ઉપડી જાય છે, કા મલકની ધૂળ લઈ લી હે. કઈ મારાથી આયલો નહીં. આમાં થળિયા વધુ છે ને બાજરામાં, ઈમાં ના આયલું, ઉમાં તો આયલું જાતું, આમાં ના આયલું. આ ફાવ્યો નહીં મને. મેં કઈ હવે ધોરિયા ધોરિયા કરી નાખો પારી. હવે જોવાય હવે શું થાય. આવેલા થળિયા નળે બહુ બાજરાના જુવારના. અહીંયા આપણે રાખ્યો બાજરો. કેટલા છે ટુકડા જો ચીવડા હે, પાવડા નાખવાને રાખ્યા. જો એક ખરખો આવેલો આવે. મારે હે કા બેસી જાય અને કા માથે બેસી જાય. કેવા મસ્ત બગલા હે, જીવડા ને પાછળ પાછળ. જેવું તો છોલાતું જાય. ખડિયા કરતા પાવડર દેવા નથી દેતા. હલો ભાઈ, હવે પાર્યું છે ને 12 પાર્યું છે, તો હવે એ હાકી નાખે. આપણે ભાગીએ નહીં, ને આપણે હાંકવાનું હોય ઓટાઈટર. હવે આમાં તમે જો અવડા થળિયા છે, ડાયરેક્ટ મારે ઓટાઈટર મારવાનું હોય. તો કપ્પા થાય કે શું થાય કંઈ ખબર નહીં, પણ ટ્રાય કરવી છે આપણે. ઓટાઈટર સીધું મારવાનું છે, એટલું કપાય એટલું ભલે. બાકી એને બધું પાછી રાપ મારી અને કરવા જાય એટલે થળિયા બધા ગણી લે. મને હેલા પહોંચીએ રહેવા. અને ઓટાઈટર જો આ 12 પાડી એમાં જાય ને એટલે સીધું ઓટાઈટર જોડાવી આવવાનું. તો ઓટાઈટર હાંજી દે એટલે હાંકી નાખવાનું. ખાલી આ બાજરો ને જુવાર હતા ને એમાં જ હાંકવાનું થાય. બાકી બીજું તો હવે તલ નીકળે ને ત્યારે. હજી તલ ઊભા છે આપણે લીલા બધા ઉકળા હે ને લીલા. એટલે એવું કંઈ છે. અને હમણાં તો ખેતીમાં ખેંચવું પડે એમ છે, કારણ કે બધે ખેતી કમ્પ્લીટ થઈ ગઈ છે. અમારે જ બધું પડ્યું છે. તો આ આવી રીતના બારીઓ એટલી જ છોલાતી જાય. થળિયા બહુ નળે છે સાઈડમાં. જો આટલી બારી છો ને એટલી ઘણીથી પડે. આમાં ડાયરેક્ટ ઓટાઈટર મારું. એટલે હવે શું થાય, કેટલું કપાય, કેટલાક થળિયા એમ નંબરીએ, કેટલાક
કેમ થાય હવે હાઈકા પછી ખબર પડે. પહેલા ગેરમાં લો મારી નાખી નાખવાનું હોય ઓટાઈટર આપણે. અને જઈ લ્યો આને ધલે નીકળી ગયા અને છાતીડું હાલી ગયું એટલે ભાઈ એટલું તેનું વહેલું વહેલું થઈ ગયું. અમારે હજી બધી અને એક બે દિવસ થઈ જાય તલ નીકળી જાય તલનું પછી થાય. આમ આઈફોન એટલે તો દઈ દીધું હે. અને જો મસ્ત બધું થળિયા બળિયા હે ને આમાં તો રહી ગયા હે થોડા ઘણા. લગભગ બીજી વાર રાખશું તો વાંધો નહીં આવે, પાઈ ગયા હે. જુવાર વાળા એમ તો દેખાય છે થોડા થોડા. લે બુલા ખાલી એક ઉથલવાર દીધું હે, બાકી એટલું બધું આકે નહીં થયું. અહીંયા કંઈક થઈ ગયું તો અવાજ એવી બીજી ટાઈપનું જ આવતો ખટખટ બોલતી અવાજ બીજી ટાઈપ આવતો થઈ ગયું. કંઈક ફેર તો પડી ગયો એમાં જો આ અકેલામાં અને આ અકેલામાં પ્રોબ્લેમ આવી ગયો. હું થયું હોય નહીં તો ખબર નથી. હવે સાંજે ખબર પડે, ચેક કરશે ને અંદર ખોલી થાય કે હું આમાં કેવું છે. બાકી મસ્ત બધે એકવાર હજી આકાઈ ગયો ને એકવાર આકાઈ જાય ને એટલે મસ્ત થઈ જાય. ઠરિયા બળિયા જરા તરફ આવશે ને રાપમાં મળી નાખ્યું. બાકી મસ્ત કમ્પ્લીટ થઈ ગયું.